हेलो मित्रों, तो આપણે આવી ગયા છીએ કેરી ઉતારવા। આ વસના આકા છે, કેરી ખાય છે। આ અમારે બાલુ દાદા આ બધા કેરી ખાય છે। જો કેસર અમારી દલખાણીની કેરી। આ અમારે બાવકુભાઈ છે, ખોખા બાંધે છે। એ થોડોક એને હાલ આવે છે, પણ હાલ છે હવે બેઠા બેઠા સાંયે શું કામ છે એને। જો આ કેરીનો ઢગલો છે। એક તો જો અહીંયા અમે બોક્સ ભરી દીધા છે ને હું જોખતો જાઉં છું ને આ વસંત કાકા અમારે ભરતા જાય છે કેરી ને દાબતું જવાનું ભરતું જવાનું। શેઠ કાંઈ છે નહીં, શેઠ વી જશે ઘરે ટિફિન લેવા। અહીંયા નકરા માણસો કામ કરે છે લગભગ 15-20। અહીંયા થોડાક આમ હેઠા ઉતારે છે। હું एवढो ढगलो नहीं भाई, 20 जणा उतारे ने એટલો ढगलो છે। એમ તો અમે ભરી દીધા। જો આ ખોખા બધા છે, આ 50 ખોખા છે। પછી અહીંયા કંઈક 15 ભર્યા છે અમે। આંબા આડા પીડા થળિયાની ઓલી બાજુ, અને હજી તો અહીંયા ભરવાનું ચાલુ જ છે। આ કાંટો હવે ઓલા બેને હાથ ધોવા પડે કેરી ખાઈ ખાઈને। બહુ જાજી કેરી ખવાય કે કયું ના ખાય છે બે। આ અમારો બાલુ દાદા જો આ કયું ના કેરી ખાય છે ભાઈ। हाँ मूछू बगड़ी गई, तालगी केरी खाधी छे। હવે તો મૂછું હરખી કરવી પડે ભાઈ। વાહ મારો દીકરો ટકો, વાહ કરવું પડે। હાલો તો મિત્રો, હવે મળીશું બીજા બ્લોગમાં।